નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ। અમદાવાદ ગ્રામ્યના બોપલમાં ઈ સિગરેટ અને વેપ્સ પર એસએમસીનો દરોડો રૂપિયા 1.89 લાખનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદ ખાતે રાજ્યમાં પ્રતિબંધિત ઈ સિગારેટ અને વેપ્સના વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત એસએમસી ગાંધીનગરની ટીમે અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાં સફળ દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સાઉથ બોપલ સ્થિત અશોક પાન પાર્લર શોપ નંબર 11 સન સાઉથ પાર્ક ખાતે એસએમસી ગાંધીનગરના પીઆઈ જે ચૌહાણના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પ્રતિબંધિત ઈ સિગારેટ, વેપિંગ ડિવાઇસ અને રિફિલ્સના કુલ 42 નંગ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,26,000 થાય છે। આ ઉપરાંત સ્થળ પરથી એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 50,000 અને રૂપિયા 13,540 રોકડ રકમ પણ કબજે કરવામાં આવી હતી। આમ કુલ રૂપિયા 1,89,540ના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। પોલીસે હર્ષિલ પ્રશાંતભાઈ શાહ રહે E812 ઇમ્પિરિયલ સિદ્ધિપ્રિયા સાઉથ બોપલ અમદાવાદની ધરપકડ કરી તેની વધુ કાર્યવાહી માટે બોપલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। તપાસ દરમિયાન પ્રતિબંધિત ઈ સિગરેટના સપ્લાય સાથે સંકળાયેલા 2 અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં વિકી મારવાડી રહે જીવરાજ પાર્ક અમદાવાદ અને તાહિર રહે કાલુપુર અમદાવાદ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। બંને આરોપીઓ ઈ સિગરેટના સપ્લાયર તરીકે પોતાની તપાસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003ની કલમ 7 અને 8 તેમજ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019ની કલમ 7, 8 અને 20 હેઠળ કરવામાં આવી હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે।